નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પવનોની જે ગતિ છે એ વધી છે, ભારે પવનો ફૂંકાવા મળ્યા છે અને આજે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વાતાવરણની અંદર એક મોટો ફેરફાર જોવા મળ્યો છે। આજે બપોર પછીના હવામાન સમાચાર જોઈએ તો સાંજ સુધીમાં તો ગુજરાતના 2 થી 3 જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર એક ભેજવાળું વાતાવરણ જામ્યું છે અને વાદળોનો ઘેરાવો જામ્યો છે, જેના કારણે દક્ષિણ ભારતની અંદર વરસાદ વરસી રહ્યો છે। પરંતુ આ જે વરસાદી સિસ્ટમ છે તેની અસર ગુજરાત સુધી પહોંચે ત્યાં તો મિત્રો આ સિસ્ટમમાં માત્ર પવનો ફૂંકાવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આવતીકાલે અને 2 મેના રોજ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડવાને લઈને પણ એક સૌથી મોટી આગાહી સામે આવી છે। હવામાન સમાચાર જે મળી રહ્યા છે તેની અંદર આગાહી જોઈએ તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો કે જેમાં ભાવનગર, અલંગ, મહુવા, ઉના અને અમરેલી તેમજ વેરાવળ, જૂનાગઢના વિસ્તારોની અંદર આવતીકાલે 2 મેના રોજ ગુજરાતનું વાતાવરણ છે આ ભાગની અંદર વધારે પડતું છે એ વરસાદવાળું રહેવાની શક્યતા 100%ની છે। સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈ અને વાપી, સેલવાસ અને વલસાડ, નવસારી, ડાંગ અને ખાસ કરીને છોટાઉદેપુર સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે જોવા મળશે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત આપણે કરીશું, પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે। હવે આ લો પ્રેશર સિસ્ટમ છે એ પૂર્વ ભારતના જે ભાગ છે કે ત્યાં અત્યારે મિત્રો ખાસ કરીને મણિપુર છે તેમજ સિક્કિમ છે, આ સાથે ઢાકા છે તેમજ બાંગ્લાદેશ લાગુના વિસ્તારોની અંદર જેમાં અત્યારે વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે, વરસાદવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ આગાહી જોઈએ તો ગુજરાતના હવામાનની અંદર મોટો ફેરફાર આવ્યો છે, તેને કારણે વાદળોનો ઘેરાવો જામ્યો છે, એટલે કે હવે ચોમાસા જેવી પરિસ્થિતિ છે એ ઉત્પન્ન થશે, ચોમાસાની શરૂઆત થશે। મે મહિનાની અંદર તો મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની પણ આગાહી જોઈ લઈએ અને ખરેખર વાવાઝોડાની શું આગાહી છે તે પણ આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। શું ખરેખર વાવાઝોડું ગુજરાતને અસર પહોંચાડશે, કઈ તારીખે વાવાઝોડું આવશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે, દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। અત્યારે તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારની અંદર જ્યાં અત્યારે છે એ વાદળોનો ઘેરાવો જામ્યો છે, એટલે કે વાદળછાયું વાતાવરણ છે, નલિયા છે, લખપત છે અને ખાસ કરીને ધોળાવીરાના વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો જામ્યો છે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ આવનારી 1-2 કલાકની અંદર એટલે કે આજ સાંજ સુધીમાં હવામાન છે એ એકાએક પલટાતું જોવા મળવાનું છે અને આ વરસાદી સિસ્ટમ જે છે એ મોટા ભાગે ગુજરાતના અરબ સાગરના દરિયામાંથી છે આપણને જોવા મળશે। વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, અમરેલી છે તેમજ જૂનાગઢ અને પોરબંદર આટલા વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ છે જોવા મળવાની છે। 1-2 કલાકની અંદર તો વાતાવરણ પલટાતું જોવા મળશે, એટલે કે સાંજ સુધીમાં ગુજરાતના હવામાનની અંદર મોટો ફેરફાર થશે। હવે આજ રાત્રિના ગુજરાત રાજ્યનું હવામાન શું કહે છે એ તમને જણાવી દઈએ તો આજ રાત્રે ગુજરાત રાજ્યની અંદર તો વાતાવરણ જે છે એ અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જ વરસાદવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે કે વાદળછાયું વાતાવરણ છે એ આ ભાગની અંદર વધારે પડતું જોવા મળી રહ્યું છે। બાકી તમે જોઈ શકો છો બંગાળની ખાડીથી લો પ્રેશર સિસ્ટમનો જે ઘેરાવો છે એ જામ્યો છે અને બંગાળની ખાડીની અંદર અત્યારે વાવાઝોડા જેવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। તો આ વાવાઝોડું ખરેખર ગુજરાતને અસર પહોંચાડશે તેમજ મધ્ય ભારતની અંદર આ વાવાઝોડાની કોઈ મોટી અસર થવાની છે કે નહીં એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા ચોમાસાને લઈને એટલે કે વર્ષ 2026નું ચોમાસાની શરૂઆત હવે થવા જઈ રહી છે। અલ નીનોની અસર અને આવનારા જે ચોમાસાની નક્ષત્રની જે અસરો છે એ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ સમાચાર મળતા રહેશે। તમારા સ્ક્રીન ઉપર અત્યારે જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આ આગાહી આપણને મળી રહી છે, જેમાં આ વર્ષનું ચોમાસાની જે શરૂઆત છે પૂર્વ ભારતના ભાગમાંથી થશે, એટલે કે ચાઇના અને બાંગ્લાદેશ, નેપાળના જે દેશો છે ત્યાંથી વરસાદી સિસ્ટમ હવે ગુજરાત તેમજ ભારત અને મધ્ય ભારત તરફ આગળ વધશે। એમાં પણ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાંથી તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે પૂરી થઈ અને લો પ્રેશર સિસ્ટમો તરફ આગળ વધશે, એટલે ત્યાંના જે ભેજવાળા પવનો છે એ વાદળછાયા વાતાવરણ સ્વરૂપે આગળ વધશે અને વાદળોનો જે ઘેરાવો આગળ વધશે તેની સાથે વરસાદી સિસ્ટમ પણ જામશે। તો આ એક સૌથી મોટી આગાહી થઈ ગઈ છે। હવે મિત્રો નિયરેસ્ટ ફોરકાસ્ટની જે આગાહી છે 1 તારીખની, આજે 1 તારીખ હવે પૂર્ણ થઈ અને 7 તારીખ સુધીમાં ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ છે પહોંચવાને લઈને આશંકા દર્શાવવામાં આવી રહી છે। 90% સુધી વરસાદ છે પહોંચવાની સંભાવના છે, પરંતુ આ વર્ષના ચોમાસાની અંદર કેવો વરસાદ પડશે
કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એ તમને દરેક માહિતી જણાવીએ. અત્યારે તમે જોઈ શકો છો તો ચોમાસાની જે શરૂઆત થવા જઈ રહી છે તો એ ચોમાસાની શરૂઆત પૂર્વ ભારત તરફથી આ વખતે થશે અને બીજી તરફ જે છે એ દક્ષિણ ભારત તરફથી થશે. એટલે આ રીતના જે વરસાદી સિસ્ટમ છે એ જામશે અને ખાસ કરીને 8 તારીખથી લઈને 16 તારીખ સુધી 8 મેથી 16 મે સુધીમાં મધ્ય ભારત સુધી વરસાદી સિસ્ટમ પહોંચી જશે. ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર જૂન મહિનામાં છે એ વરસાદ ચોમાસું શરૂ થાય તેવી આગાહી જોવા મળી રહી છે. અત્યારે આ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થઈ શકે, પરંતુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વરસાદી માહોલ છે એ જામશે. હવે વરસાદી માહોલ જામે એ પહેલાં આપણે ગયા વર્ષે જોયું હતું કે મે મહિનાની અંદર વાવાઝોડાના જે છે એ અત્યારે આ મે મહિનાની અંદર તો વાવાઝોડાની શક્યતા ખૂબ ઓછી દર્શાવવામાં આવી રહી છે, પરંતુ ગયા વર્ષે 2025ની સાલમાં જે અરબ સાગર અને ખાસ કરીને બંગાળની ખાડીમાંથી વાવાઝોડા જેવી સિસ્ટમો સક્રિય થઈ હતી, લો પ્રેશરમાં ફેરવાની, ત્યાર પછી ડિસ્ટર્બન્સ બન્યા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી પહોંચતાની સાથે એ વાવાઝોડાની જે આગાહીઓ હતી એ પછી હવે આ મે મહિનાની અંદર એટલે કે 2026ના મે મહિનાની અંદર કઈ રીતે જોવા મળશે તો એ તમને જણાવીએ. તો આ મેપ તમે જોઈ શકો છો એ મિત્રો 1 તારીખથી 16 તારીખ સુધીનો છે, એટલે કે 1 મેથી લઈ અને 16 તારીખ સુધીમાં જે વાતાવરણ છે એ દક્ષિણ ભારત તેમજ પૂર્વ ભારતના ભાગો અને ઉત્તર ભારતના ભાગોની અંદર છે એ વરસાદી માહોલ જોવા મળશે. ચોમાસાના જે છે એ અવતારો જોવા મળશે. બાકી તમે જોઈ શકો છો મધ્ય ભારતની અંદર એકાદ બે રાજ્યોની જે છે એ વાત કરીએ તો મુંબઈ, મહારાષ્ટ્ર, બોર્ડર લાગુના વિસ્તારો તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢ સુધીના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ 16 મે પછી છે એ જોવા મળી શકે. એટલે 16 તારીખ પછી છે ત્યાં આગાહી આપણે આપીશું. પરંતુ ગુજરાત રાજ્યની અંદર 18 મેથી છે એ વાતાવરણની અંદર એકાએક પલટો આવશે અને હવે પછી આપણે જોઈએ કે વાતાવરણને લઈને જે ગુજરાત રાજ્ય માટે શું આગાહી કરવામાં આવી છે. છેલ્લા 4 થી 5 દિવસમાં મિત્રો કાળઝાળ ગરમી પડી છે. એના વચ્ચે ચોમાસાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે 40 થી 50 ઇંચ સુધી વરસાદની આગાહી છે, પરંતુ એ આખા સિઝન દરમિયાનનો વરસાદ પડી શકે છે. કારણ કે જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞો રહ્યા હતા હાજર અને ચોમાસાના આગમનને લઈને ખેડૂતની વાવણી અંગે કરવામાં આવી ચર્ચા હતી. તેમાં ખેડૂતો માટે વાવણીના 3 મહત્વના તબક્કા જણાવ્યા હતા, જેમાં આ મહિનાની અંદર એટલે કે મે મહિનાની અંદર ખેડૂતો વાવણી કરી શકે છે. ત્યાર પછી 15 જૂને, 21 જૂન અને 3 જુલાઈ સુધીમાં છે એ વાવણી કરી શકે છે. કારણ કે પહેલો આગોતરો વરસાદ પડી જાય ત્યાર પછી પાછોતરા વરસાદની છે એ આગાહી કરવામાં આવશે. પરંતુ આ જે વર્ષનું ચોમાસું જે છે એ વર્ષ 2026નું ચોમાસું મે મહિનાની અંદર શરૂઆત થશે, પરંતુ જૂન મહિના સુધીમાં છે એ દરેક રાજ્યોની અંદર વરસાદ છે એ પહોંચી જશે અને જુલાઈ મહિનાની અંદર, ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ છે એ સારામાં સારો પડશે. હા મિત્રો, આ વર્ષે ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી એ કરવામાં આવી હતી કે નબળું ચોમાસું રહી શકે, પરંતુ વરસાદ છે એ સારો પડશે. ગુજરાતમાં આ વર્ષે વાવાઝોડા કે હોનારત હોઈ શકે તેની ભય છે, પરંતુ કઈ તારીખે છે, કયા મહિનામાં વાવાઝોડા હોનારતની છે એ આગાહી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આધારે છે નક્કી થશે. એને માટે પણ જે સ્કાયમેટ દ્વારા અને ખાસ કરીને વેધર રિપોર્ટ જે મળી રહ્યા છે તેમાં આપણને જાણવા મળી રહ્યું છે કે આ મે મહિના પૂરતું તો ગુજરાત રાજ્યનું વાતાવરણ છે સંતુલિત રહેવાનું છે, એટલે કે ઓછા પ્રમાણમાં ઝાપટા સ્વરૂપે વરસાદી પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ શકે છે. હવે પછી જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર હવામાન સમાચારમાં કે હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભીષણ ગરમી અને લૂણા સમાનો છે એ વાતાવરણ થયું. ત્યારે જે બેઠકો બોલાવવામાં આવી હતી એમાં ખેડૂતો અને સામાન્ય જનતાઓ માટે રાહતના એ સમાચાર આવ્યા, કારણ કે રાજ્યમાં આ ચાલુ વર્ષે ચોમાસાની અંદર કેવો છે વરસાદ પડશે તેના વિશે જોઈએ તો આ મહત્વની બેઠકમાં રાજ્યના જાણીતા 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞો હાજર રહ્યા. તેમણે પવનની દિશા, ગ્રહોની ચાલ અને કુદરતી સંકેતોના આધારે આગાહી કરી કે ગુજરાત રાજ્યમાં આ વર્ષે સરેરાશ ચોમાસું છે એ 40 થી 50 ઇંચ વરસાદ પાડી શકે. આ આગાહીને પગલે રાજ્યમાં જળ સંકટ હળવું થવાની અને જળાશયોમાં નવા નીર આવવાની આશા જાગી છે. ખાસ કરીને ખેતી પ્રધાન એવા ગુજરાત માટે આ આંકડો ખૂબ જ પ્રોત્સાહન માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ જોઈએ તો ખેડૂતો માટે વાવણીના 3 સુવર્ણ તબક્કા છે એ જાહેર થયા છે, 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ. તો હવે મિત્રો ખેતીવાડી અને વાવણીને લઈને આયોજનો માટે જે છે એ માહિતી આપવામાં આવી હતી કે આ વર્ષે ખેડૂતો છે એ વાવણી કરી શકે છે. વાવાઝોડા કે હોનારતનો ભય નથી, પરંતુ મિત્રો એવું ન માનવું કે આ વર્ષે પણ વાવાઝોડાની અસર જોવા નહીં મળે. હા મિત્રો, આગાહીને સૌથી મોટી રાહતની એ વાત આપી છે કે આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટા સાયક્લોન એટલે કે વાવાઝોડા કે કુદરતી હોનારત નેચરલ ડિઝાસ્ટર છે એનો ભય રહેશે
નહીં. પરંતુ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ આપણે આવતીકાલના વિડીયોની અંદર જોશું. તેમાં છે એ માહિતી એ આપવામાં આવી છે કે જૂન મહિનાની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો ફેરફાર થશે. ગુજરાતના અરબ સાગરના દરિયા અને દક્ષિણ ભારતથી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ એકાએક પલટાશે, જેમાં 5-5 ફૂટ ઊંચા મોજા પણ ઉછળશે અને વાવાઝોડા સેમન પવનો પણ ફૂંકાશે. તેની આગાહી આપણે આવતીકાલના વિડીયોની અંદર જાણી